નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે રામ ભગવાનનું મૃત્યુ કેવી રીતે થયું હતું. પૌરાણિક કથા અનુસાર ભગવાન રામનો જન્મ ત્રેતાયુગમાં થયો હતો. ભગવાન રામ તેમના તમામ કાર્ય પૂર્ણ કરી દીધા હતા અને તેમના જીવનના અંતનો સમય પણ આવી ગયો હતો. પરંતુ મૃત્યુનો સમય સમાપ્ત થયા પછી પણ ભગવાન જીવતા રહ્યા. યમરાજ ભગવાન રામનો જીવ પોતાની સાથે લઈ શક્યા ન હતા, કારણ કે જ્યારે તેમના દૂત હનુમાનજી ભગવાન રામજીના જીવન રક્ષક હતા, જે પોતે મહાકાળના જીવન રક્ષક હતા. મહાકાળને તેમના જીવનને છીનવી લેવાની હિંમત કોઈ કાળમાં ન હતી. ના કોઈ અન્ય ભગવાનમાં કાલચક્ર અને સમયચક્રને આગળ લઈ જવા માટે ભગવાન રામનું મૃત્યુ જરૂરી હતું. આવી સ્થિતિમાં ભગવાન રામે એક ઉપાય કર્યો અને તેમની એક વીંટી મહેલની કોઈ જગ્યાએ ખાડામાં નાખી દીધી અને હનુમાનજીને કહ્યું કે મારી વીંટી પાતાળ લોકમાં ગઈ છે. તમે તેને પાતાળ લોકમાંથી શોધી તેને પાછી લાવી શકો છો. ભગવાન, બસ આટલી સરળ વાત, થોડી વાર બસ તમારી વીંટી લઈને આવું છું. હનુમાનજી વીંટી શોધવા માટે પાતાળ લોક ગયા હતા. તેઓ વીંટી પકડવા માંગતા પણ વીંટી વધુ નીચે જતી હતી. એવું કરતા હનુમાનજી પાતાળ લોકમાં પહોંચ્યા અને ત્યાં તેઓ સાપના રાજા નાગરાજને મળ્યા. નાગરાજે તેમને કહ્યું કે આ વીંટીથી ભરેલો એક ઓરડો છે. આમાં ઘણી વીંટી રાખવામાં આવી હતી. આમાં ભગવાન રામની વીંટી મળી શકે છે. અહીં ઘણી વીંટી પડેલી છે. આમાંથી કઈ ભગવાન રામની વીંટી છે? હનુમાનજીએ વીંટી શોધવાનું શરૂ કર્યું. તેમને ઘણો સમય લાગ્યો. ભગવાન રામનો ઉપાય કામ કર્યો. અયોધ્યામાં હનુમાનજીને ન જોતા યમરાજે અયોધ્યામાં પ્રવેશ કર્યો અને સંતનું રૂપ ધારણ કર્યું અને ભગવાન રામના મહેલમાં પહોંચ્યો. પછી સાધુએ ભગવાન રામને કહ્યું કે ભગવાન, તમારે મને વચન આપવું પડશે કે આપણા બંનેની વાત ગુપ્ત રહેશે. ભગવાન રામે તેમને ખાતરી આપી, હું આ જ ક્ષણે બધા દ્વારપાલને બહાર મોકલી દઈશ. રામજીએ લક્ષ્મણને બોલાવીને કહ્યું કે લક્ષ્મણજી, મુનિવર મારી સાથે થોડી ગંભીર વાતચીત કરવા માંગે છે અને ત્યાં સુધી તમે માત્ર દરવાજાની રક્ષા કરો અને કોઈ અંદર ન આવે તેનું ધ્યાન રાખો, નહીં તો તને મૃત્યુદંડ મળશે. લક્ષ્મણજીએ કહ્યું કે તમે જે પણ આદેશ કરશો તે આદેશનું હું પાલન કરીશ. લક્ષ્મણના ગયા પછી સંતે ભગવાનને તેમનું સાચું સ્વરૂપ બતાવ્યું. હું તમારો જ સેવક છું અને તમે મને આ કામ સોંપ્યું છે. આ જગતના તમામ જીવોને મારવામાં મારો ધર્મ છે. હવે હું તમને ભગવાન શિવજી અને બ્રહ્માના આદેશથી કહેવા આવ્યો છું કે તમે પૃથ્વી પર તમારો સમય નક્કી કર્યો છે તે સમય સમાપ્ત થઈ ગયો છે અને તમારે પાછા ફરવું પડશે. તમારા નિવાસ સ્થાન માટે તમને વિષ્ણુના રૂપમાં જોઈને તમામ દેવી દેવતાઓ ઉત્સાહની લહેર પેદા કરશે. તો પણ હે ભગવાન, જો તમારે આ પૃથ્વી પર થોડો વધુ સમય રહેવું હોય તો ભગવાન રામ, તમે રહી શકો છો. તમે અંતર્યામી છો. યમરાજની વાત સાંભળીને ભગવાન હળવાશથી હસતા હતા. ભગવાન રામ અને યમરાજ વચ્ચે વાતચીત ચાલી રહી હતી કે આ સમયે તરત જ ભગવાન રામના મહેલમાં દુર્વાસા ઋષિ આવી પહોંચ્યા. લક્ષ્મણજીએ કહ્યું કે પ્રણામ ગુરુવર, શું સેવા કરી શકું છું હું તમારી? દુર્વાસા ઋષિએ કહ્યું કે મારે હમણાં જ ભગવાન રામને મળવું છે. લક્ષ્મણજી બોલ્યા કે તમે અત્યારે કોઈને મળી શકતા નથી. તેમને કોઈને પણ રૂપમાં ન આવવાનો આદેશ આપ્યો છે. તમે રામની સામે જઈ ન શકો. લક્ષ્મણની આવી વાત સાંભળીને દુર્વાસા ઋષિ ગુસ્સે થઈ ગયા અને મારું આટલું અપમાન, એમ કહી ઋષિ શ્રાપ આપવા લાગ્યા. જો રાજા રામને મળવા નહીં દે તો હું મારી ઈચ્છા મુજબ આખી અયોધ્યા નગરીને બાળીને ભસ્મ કરી નાખીશ. જો ભાઈના મહેલમાં જઈશ તો મને જ મૃત્યુદંડ મળશે, પણ ગુરુવર અયોધ્યા શહેરને બચાવશે.
ભાઈને તમારા આગમનની જાણ કરીને આવું. લક્ષ્મણજી ભગવાન રામના રૂમમાં ગયા અને સાધુના વેશમાં આવેલ યમરાજ અંતર ધ્યાન થઈ ગયા. ભગવાન રામ ખૂબ દુઃખી થયા. રાજા હોવા છતાં તેમને લક્ષ્મણને મૃત્યુદંડની સજા આપવી પડી. રામજીએ તેમના કુળગુરુ સાથે આ વિશે અંગે ચર્ચા કરી હતી. રામ કોઈ આપણાનું પણ બલિદાન આપવું આ મૃત્યુદંડ સમાન છે. તેથી તમારે લક્ષ્મણનો ત્યાગ કરવો જોઈએ. લક્ષ્મણે ગુરુદેવ અને રામજી વચ્ચેની વાતચીત સાંભળી અને શ્રી રામને કહ્યું કે ભાઈ, મને ત્યજીશ નહીં. હું આ કરી શકીશ નહીં. તમારા વચનને અનુસરીને હું પોતે મારા શરીરનું બલિદાન આપીશ. શ્રી રામના વચનને પૂર્ણ કરવા માટે લક્ષ્મણે અયોધ્યાની સરયુ નદીમાં સમાધિ લઈને શેષ રૂપનું રૂપ ધારણ કર્યું અને પછી ભગવાન વિષ્ણુના નિવાસ સ્થાન ક્ષીરસાગરમાં ગયા. ત્યારબાદ ભગવાન રામ પણ લક્ષ્મણથી વિખૂટા પડી ગયા. તેઓ સરયુ નદીમાં ગયા અને જળ સમાધિ લીધી અને પોતાના અંતિમ ધામમાં ગયા. ત્યારબાદ જ્યારે હનુમાનજી વીંટી લઈને પાછા ફર્યા ત્યારે મહેલમાં ભગવાન રામને ન જોતા હનુમાનજી ખૂબ જ દુઃખી થયા. પ્રભુ, તમે મને જાણી જોઈને પાતાળ લોકમાં મોકલ્યો હતો, જેથી હું તમને રોકી ના શકું. પ્રભુ, હવે તમારી પરવાનગી મળ્યા પછી હું પૃથ્વી પર રહીશ અને જ્યાં પણ તમારું નામ જપશે અને કીર્તન થશે ત્યાં મારા આશીર્વાદ હંમેશા રહેશે. હનુમાનજીને ભગવાન રામજી તરફથી અમરત્વનું વરદાન મળ્યું છે. તેથી જ કહેવાય છે કે આજે જ્યાં પણ ભગવાન રામના નામનું ભજન કીર્તન થાય છે ત્યાં હનુમાનજી અવશ્ય આવીને ભક્તોને પોતાના આશીર્વાદ આપે છે. મિત્રો, આવી જ આધ્યાત્મિક માહિતી જાણવા માટે ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ જરૂર કરો અને સાથે બેલ આઇકોન પ્રેસ કરજો કે જેથી નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. જય શ્રી રામ.